ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી માટે રાજ્યભરમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વેરાવળ ખાતે પણ મતદાન માટે વકીલોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેરાવળ બાર એસોસિએશન તરફથી આ વખતે એડવોકેટ એસ.એન. સવાણી પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, જેને લઈને સ્થાનિક સ્તરે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વેરાવળ ખાતે અંદાજે 750 જેટલા એડવોકેટ્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એવું કહેવાય છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એસોસિએશનની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં એડવોકેટ્સ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। હું એસ.એન. સવાણીએ બાર કાઉન્સિલ 2026ની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે। મારો સિરિયલ નંબર 80 છે। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતેથી પ્રથમ વખત આ ઉમેદવારી થઈ રહી છે, ત્યારે વેરાવળના વકીલ મિત્રો અને ગીર સોમનાથ જિલ્લાના વકીલ મિત્રોમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે અને મને વિજયી બનાવવા માટે વકીલ